સોશિયલ મીડિયામાં રોજબરોજ આપણે જોઈએ છીએ કે ભાઈ કોઈને કોઈ ઘટના માટે એફઆઈઆર માટે વિવિધ નેતાઓ અથવા તો સ્વયંસેવકો દ્વારા બૂમો પાડવામાં આવે છે, પરંતુ ખરેખર શું એ વાસ્તવિક સમાધાન છે ખરું? શું દરેક ઘટના માટે આપણે નાગરિકો બૂમો પાડશું ખરા? અને કદાચ એફઆઈઆર થઈ પણ ગઈ તો નિષ્પક્ષ તપાસ થશે એની ખાતરી શું? તો આ બધી જે સમસ્યાઓ છે એ ક્યારેય બૂમો પાડવાથી ઠીક ન થઈ શકે. ઠીક છે કે આપણે થોડાક લાઇક મળી જાય, પણ એનાથી ક્યારેય વ્યવસ્થામાં કોઈ સકારાત્મક બદલાવ આવતો નથી. તો એક લોંગ વિઝન આપણે વિચારવું જોઈએ. અને અમારો પ્રસ્તાવ છે કે ભાઈ જેવી રીતે આપણે નેતાઓને ચૂંટીએ છીએ એવી જ રીતે જિલ્લા કક્ષાના અધિકારીઓ, જેમ કે પોલીસ અધિકારી આપણે એસપી કહીએ છીએ, એવી જ રીતના શિક્ષણ અધિકારી, આરોગ્ય અધિકારી, તેમજ જે ખોરાકમાં થતી ભેળસેળ રોકવાનું જે કામ કરે છે એ ફૂડ ઇન્સ્પેક્ટર વગેરેની નિમણૂક જિલ્લાના મતદારો દ્વારા થવી જોઈએ. પરિણામે એની નિમણૂક નાગરિકો દ્વારા થવાને કારણે એ નાગરિકોને આધીન રહેશે, અને જો એ કામ નહીં કરે તો નાગરિકો એને હટાવી પણ શકશે. આવી વ્યવસ્થા અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં છે. પરિણામે ત્યાંની વ્યવસ્થા આપણા કરતાં ખૂબ જ સારી છે. આ એક મુખ્ય કારણ છે જે ઘણા જે સોશિયલ મીડિયામાં બૂમો પાડવાવાળા આ હકીકત નાગરિકોથી છુપાવવા માટે થઈ અને ફાલતુમાં મુદ્દાઓ ઉછાળ્યા કરે છે અને નાગરિકોનો સમય બરબાદ કરે છે. તો નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે દુનિયાની શ્રેષ્ઠ વ્યવસ્થાઓ વિશે જાણવું, સમજવું અને સારી વ્યવસ્થાઓ ભારતમાં આવે એ માટે પ્રયાસ કરવો જોઈએ.